ઘરવાળા મને એક દિવસ કહેવા ગયા કે વર્ષાઈ ગઈ, તને મારા સિવાય બીજા કોઈને ક્યારેય પ્રેમ ન થયો? મેં કીધું નહીં. તો મને કે કેમ? મેં કીધું તમને ખબર. તો કે એમાં મને શું ખબર હોય કે તું કે ને. મેં કીધું તમે મને એટલો પ્રેમ કર્યો ને એવી હાંસવી, એટલી ઇજ્જત આપી, એટલું માન સન્માન આપ્યું, હાળો બીજાની ઉપર વિચાર જ ન થયો ક્યારેય, અને વિચાર જ ન ગયો, અને જીવતે જીવ સુધી નહીં જાય. હાડું કોઈ ખામું જોઈ તો બીક લાગે. ઓય બાપા, વર્ષાઈ કે મેં તને એટલો બધો પ્રેમ કર્યો? મેં હા, તમને નથી ખબર? કેમ કે તઈ એની બોલતી બંધ થઈ ગઈ. શા માટે ખબર? કેમ કે એને ખબર જ છે કે એણે મને કઈ રીતની રાખી, કેવી ઇજ્જત આપી, કેવું માન સન્માન આપ્યું, મારી વેલ્યુ કેવી છે, કેરેક્ટર કેવું છે એની આગળ, એના ઘરમાં, એના કુટુંબમાં, એના પરિવારમાં. જે દીધું હોય, ઓલું નથી કહેવત કે જે કૂવામાં હોય કુંડામાં આવે, જે વાવ્યું હોય એ લણવું જ પડે. જે આપ્યું છે એ તો પાછું મળવાનું જ છે, પણ એણે જે મને આપ્યું એમ એને આપ્યું છે સામું, તો એને તો ખબર જ છે કે એને મને શું આપ્યું એમ. પ્રેમ ઉપરથી વિશ્વાસ જ ઉડી ગયો યાર. પ્રેમ વસ્તુથી જ નફરત થવા લાગી. મારા ઘરવાળાની બોલતી જ બંધ થઈ ગઈ, બહાર જ નીકળી ગયા. નહીં કે મારે ઊભું નથી. મેં કાં ઊભો ને, શું થયું? મને કે નહીં મારે ઊભું નથી, આગળ હાથે માઠામાં આવી ગઈ કે પાછી. હું આવે જ ને, આખી જિંદગી રેડાવ્યા, આખી જિંદગી લાસારી કરાવી, આખી જિંદગી ભીખ મગવી, હજી પ્રેમની વાતો કરો. ગૌઢેગત પણ હજી પ્રેમની વાતો કરી. કોઈ પણ પ્રેમ છો નહીં, ખાતી થાય. આખી જિંદગી બગાડી નાખી, ભરોસો જ ઉડી ગયો. બહાર નીકળીને મને ફોન કર્યો. મને કે માથી ભૂલ થઈ હોય તો મને માફ કરજે, આજ મને બહુ આઘાત લાગ્યો. મેં કાં? બહાર જઈને ફોન કર્યો, મારા સામે તો નજર ન મિલાવી કે આજ મને મારી ઓકાત દેખાડી દીધી તે. મેં કીધું એવું નથી, તમને મેં ઓકાત નથી દેખાડી, તમારી ગલતીનો અહેસાસ કર્યો આજ. મને કે એટલા વર્ષથી તું છુપાવીને રાખ્યું? તો મેં કીધું હા, સ્ત્રીમાં તાકાત છે, ભંડારના ભંડાર ભરી રાખે સ્ત્રી. એટલું દુઃખ, એટલું સહન કરી શકે ને, અને પછી જ્યારે એને સહન ન થાય ને ત્યારે શિક્ષર જ મારે. ઓલ ધ બેસ્ટ. અંતુષ્ટ લાસ્ટ સુધી એ શિક્ષર જ મારે. ત્યારે બહુ આઘાત લાગે. એટલે સ્ત્રીને ક્યારેય દુઃખી ન કરવી, એને દુઃખ ન આપવું. એ બધું સહન કરી લે, બધું પી જાય, અને જ્યારે એનાથી સહન નહીં થાય ને ત્યારે તમારાથી પણ સહન નહીં થાય. એટલે કોઈ પોતાની અર્ધાંગીને ક્યારેય દુઃખ ન આપવું. મારા ઘરવાળા ફોન જ કાપ નાખ્યો. ઘરમાંથી નીકળી ગયા, બહાર જઈને ફોન કર્યો, એ પણ ફોન કાપ નાખ્યો. ખાસ ધ્યાન રાખવું, કોઈની મજબૂરીનો ફાયદો ન ઉઠાવો, કોઈ દીકરીને દુઃખી ન કરવી. જે દીકરીને લાખો માણાની વચ્ચે લઈને આવો ને એ દીકરીને દુઃખી ન કરવી. આપણી દીકરી એવી હોવની દીકરી, આપણી બેન એવી હોવની બેન. આપણી માનવતા નહીં ખોઈ નાખવાની. આપણે જન્મ દેનારી પણ એક માં છે, એક સ્ત્રી છે, જે અર્ધાંગીની ઇજ્જત કરી શકે તે તેની માની ઇજ્જત કરી શકે.